નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ. હવે તમામ જે બોડી જે ચૂંટાઈ છે, સરપંચ છે, ઉપસરપંચ, ત્યારબાદ સભ્યો ગામના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોય છે. ત્યારે આપણે મળશું એક એવા સરપંચને જે ખાસ કરીને જ્યારે હું યુથને જોઉં છું, યુવાનોને જોઉં છું અને આજના જે દીકરા દીકરીઓ રાજકારણમાં આવી અને જે ખાસ કરીને લોકોના પ્રશ્નો માટે જ્યારે તત્પરતા દેખાડે છે, ત્યારે મને બે નેતા યાદ આવે છે, લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયી. આ બંને નેતાનું એક વિઝન હતું કે રાજકારણ ક્યારે પણ ગંદુ નથી, સારા લોકો એની અંદર નથી જતા ને, એટલે જે છે એ એની જે છે આપણે ટીકા ટિપ્પણી કરતા હોય છે. પણ સારા લોકોને તમારે રાજકારણમાં લઈ આવવું પડશે, અને એ પણ હાથ જોડીને. ત્યારે ખાસ કરીને થરાવડા ગ્રામ પંચાયતના મતદારોનું અભિનંદન આપીશ કે એમણે એક દીકરી ઉપર જે છે વિશ્વાસ મૂક્યો છે. તો એ એમને આપણે સરપંચ આપશું, થોડુંક પઠન કરશું ને ત્યારબાદ જે છે આપણે અલગ અલગ ગામના વડીલો અહીંયા ઉપસ્થિત થયા છે. આ ગામની જે છે ને એ સમૃદ્ધિ તમને દેખાશે કે એ હરિયાળી છે, આ તે, પણ ગામની માણસોને મળશો ને તો અંદર પણ તમને ભીનાશ દેખાશે. એ ખૂબ જે છે એ અદ્ભુત ગામ છે. તો કૃપાબેન હરેશભાઈ ભગત એ સરપંચ તરીકે થરાવડા તાલુકો ભુજ, સૌ મતદારો, ટેકેદારો અને ગ્રામજનોના સાથ સહકારથી આપ સરપંચ પદે ચૂંટાય એ બદલ હાર્દિક અભિનંદન. આપ ગામના વિકાસ માટે કટિબદ્ધ રહી સૌનો સાથ, સૌનો અવાજ અને સૌનો સહકાર એ સૂત્રને સાર્થક કરી ગામને રળિયામણું બનાવે એવી શુભેચ્છા. ચૂંટણી પછી સૌ ગ્રામજનોને સાથે રાખી સર્વાંગી વિકાસ કરો એવી શુભેચ્છા. આપનું ગામ સ્વચ્છ, સુંદર અને રળિયામણું બને એવી હાર્દિક શુભેચ્છક કચ્છિયત સાપ્તાહિક, મહાસાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ અને કચ્છ કલાપી સાપ્તાહિક. મિત્રો, અમે આજે લખાણ કર્યું છે ને, એ લખાણ તો અમે હવે વાંચન કર્યું, પણ જ્યારે અમે વડીલો સાથે બેઠા ને ત્યારે એમણે એ જ વાત કરી કે હવે ચૂંટણી પતી ગઈ છે, અમારા ગામના વિકાસ માટે આગળ વધવું છે. એટલે એમના વિચારો જે છે એ દેખાઈ શકે કે ખૂબ શ્રેષ્ઠ વિચારો સાથે આ ગામ પંચાયત 5 વર્ષ માટે કામ કરશે. કૃપા હરેશભાઈ ભગત, કૃપા પટેલ, તો નાનપણથી જ મેં જોયું છે કે એની અંદર એક કહી શકાય કે રાજનેતાના ગુણ, કારણ કે અભ્યાસ સાથે સાથે એમણે એક જાગૃતિ તો હતી, અને ગામે જ્યારે એના ઉપર કળશ ઢોળ્યો છે અને વડીલોએ જ્યારે ઉમેદવારી માટે એમને પસંદ કર્યા છે, એટલે ચોક્કસ દેખાય છે કે દીકરીમાં ઘણું બધું જે છે એ ગામ માટે કરવાની ક્ષમતા છે. તો એમના સાથે પ્રશ્નોત્તરી કરશું, પછી વડીલોને મળશું. ધન્યવાદ. ઘટમાં ઘોડા થનગને, આતંબ વીંજે પાંખ, અણડેઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. અને મિત્રો, અણડેઠેલી ભોમ, કારણ કે પાટીદાર સમાજ, પટેલ સમાજ જે છે ને એમણે સાહસ કર્યું છે. આપણા કચ્છની વાત કરીએ તો જૈન મહાજને સાહસ કર્યું છે, ભાનુશાલી સમાજે સાહસ કર્યું છે. જે સમાજમાં સાહસ એટલે કે જે કચ્છ વિસ્તારમાં એક સમય એવો હતો, વડીલોને ખ્યાલ છે કે 4 વર્ષ દુષ્કાળ અને 1 વર્ષ સુકાળ, એટલે કચ્છને હિજરત કરીને આપણે છોડવું પડ્યું. પણ એ છોડવા માટે એમણે હિંમત દેખાડી. એ પાટીદાર સમાજ છે, એ જૈન સમાજ છે, ભાનુશાલી સમાજ છે, અને બહાર જઈ અને પછી સક્ષમ થયા, અને પછી ફરી પાછા કચ્છને કઈ રીતે બેઠું કરવું ને, એ આ તમામ સમાજમાંથી શીખવું પડે. તો મળીએ આપણે એવા જ નવનિયુક્ત સરપંચને. તમારો પરિચય આપજો. મારું નામ ભગત કૃપાબેન હરેશભાઈ. હું થરાવડા જૂથ ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાવી હતી અને સૌના સાથથી હું જંગી બહુમતીથી વિજય થઈ છું. જી કૃપાબેન, ખાસ કરીને મારે જાણવું છે, અભ્યાસ તમારો કેટલો છે? મેં 12 સુધી અભ્યાસ પૂર્ણ કરેલ છે સારી ટકાવારી સાથે, પણ અમુક કારણોસર મેં કોલેજ વર્ષ ડ્રોપ કર્યું અને નવેસરથી હવે કોલેજનો અભ્યાસ ચાલુ કરેલ છે. વાહ. હવે આપણે પહેલા તમારી જ વાત કરી, પછી આપણે ગામના દીકરા દીકરીઓ જે તમારી સાથે ભણતા હતા, પછી તમારી પાછળ જુનિયર છે, એ લોકો સારા પોસ્ટ ઉપર જઈ શકે એના માટે તમે શિક્ષણ માટે શું કામ કરવાના? જેમ કે આંગણવાડીથી કરી સ્કૂલ છે, લાઇબ્રેરી છે, શું આયોજન છે? મારી સાથે ભણતા કે મારાથી મોટા ભાઈ બહેન જે હોય એના સારા અભ્યાસ માટે કે સરકારી નોકરી માટે તૈયારી કરી શકે તે માટે મેં લાઇબ્રેરી માટેનો વિચાર કર્યો છે. તે માટે આપણે ગામમાં કોઈ જગ્યા એવી શોધીશું કે જ્યાં આપણે લાઇબ્રેરીનું નિર્માણ કરી શકીએ. ક્યાં વાત. પછી ખાસ કરીને વાત કરશું બહેનોના, મહિલાઓ માટેના પ્રશ્નો, કે ઘર એટલે કે નળ, ગટર અને રસ્તા સૌથી વધારે સમસ્યા, કારણ કે ભાઈઓ તો બધા પોતાના કામ ધંધાથી બહાર હોય. તો બહેનો માટે કનડ કરતા પ્રશ્નો ક્યાં ક્યાં આવે? જ્યારે તમે પ્રચાર માટે ગયા છો, કઈ કઈ સમસ્યાઓ આવી હતી? બહેનો માટે તો મેન કરતા તો આપણે શૌચાલય માટે આવે છે, પણ એના માટે બધા ઘરે શૌચાલય આપણે અગાઉથી જ નિર્માણ પામેલ છે. જી. તો ખાસ કરીને હવે બહેનો માટે સુરક્ષા માટે સીસીટીવી કે એવું કોઈક આયોજન, કે ગામ આપણું સ્માર્ટ સિટી બને અને એના માટે સુરક્ષાની દ્રષ્ટિએ પણ બહેનોને કોઈ તકલીફ ન પડે, ચોરી ચપાટી ન થાય, એવું કોઈ આયોજન કરવું? ગામની સુરક્ષા માટે આપણે સીસીટીવી કેમેરા અગાઉ મારા પપ્પાએ સ્વખર્ચે ગામમાં લગાવેલ જ છે, અને હવે આગળ આપણે
જાણ કરેલી જ છે કે આપને ગ્રાન્ટ મળે અને આપણે વધુ કેમેરાનું આયોજન કરી અને સુરક્ષામાં વધારો કરી શકીએ. ક્યાં બાત હે. તો પિતાનો અનુભવ હરેશભાઈનો જે છે બધા કઈ રીતે અનુભવ મળ્યો અને જ્યારે ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે વડીલોનો શું માર્ગદર્શન હતું અને શું સૂચન હતું? વધારે માર્ગદર્શન તો મારા પપ્પા તરફથી જ હતું અને ગામનો પણ બહુ સારો સાથ હતો. એમને જ્યારે અમને આ પદ નહોતું એમ છતાં એમને ગામમાં સારા એવા કામો કરેલા હતા, જેથી અમને લોકોમાં સારો એવો પ્રતિભાવ મળ્યો કે તમે આ ચૂંટણી લડો, અમે બધા તમારા સાથે જ છીએ. એટલે અમને વધારે માર્ગદર્શન મળ્યું આ ચૂંટણીમાં ઉભા રહેવા માટે. કૃપાબેન, અંતિમ પ્રશ્ન. ભણતા હતા ત્યારે તમે સરપંચનો જોયા હશે કે 15મી ઓગસ્ટના ધ્વજવંદન કરતા હોય, એ કામ કરતા હોય, ખાતમુહૂર્તના કામ થતા હોય, એ જોઈને ક્યારે વિચાર આવ્યો હતો કે કૃપાબેન ક્યારેક પોતે પણ સરપંચ બનશે? જ્યારે સ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ થતો એનામાં છોકરીઓ ધ્વજારોહણ કરે છે, ત્યારે મને એવું વિચાર આવ્યો હતો કે હું પણ એક દિવસ આ જગ્યાએથી ધ્વજારોહણ કરું. પણ સરપંચ તરીકે કરશો એવી? હા, એવું મેં નતું ધાર્યું કે હું સરપંચ તરીકે ધ્વજારોહણ કરીશ. મને એવું હતું કે હું વધારે ભણીને પછી અહીંયાથી ધ્વજારોહણ કરીશ, પણ એનાથી વધુ વિશેષ હું સરપંચ બનીને હવે ધ્વજારોહણ કરીશ. એ મારું સપનું સાકાર થયું. તો 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે અને 15મી ઓગસ્ટના કૃપાબેન ધ્વજવંદન કરશે અને આખું ગામ જે છે એ સામે હશે. તો આ એક ખુશીની પળ છે. તો મિત્રો, ખાસ કરીને ગામને એટલે અભિનંદન આપવા પડે છે, એક દીકરી ઉપર એમણે જે છે એ ટ્રસ્ટ મૂક્યો છે. અને હું તમામ 900 ગામડાને જે આપણી પંચાયતો છે ગુજરાતના 33 જિલ્લાના 252 તાલુકાને, અત્યારે અમારું ચેનલ જે છે આખા ગુજરાતમાં જાય છે, ત્યારે થરાવડા ગામમાંથી જે છે તમે પ્રેરણા લેજો કે એક દીકરી ઉપર તમે ભરોસો મૂકી અને ગ્રામ પંચાયતની સુશાસન તમે ધૂરી અને સોંપી શકો છો. વિવેકાનંદ કહેતા ને કે 100 યુવાન જોઈએ, તો આવા 100 યુવાનો જે છે તૈયાર છે, માત્ર તમારે એને ઓપોર્ચ્યુનિટી આપવાની છે. મળશું એમના પિતાને અને આ પેનલના પ્રણેતા હરેશભાઈ ભગતને. હરેશભાઈ, ખાસ કરીને કૃપાબેન ઉપર ભરોસો મૂકવો અને આ બધી વાત તમે જ્યારે રજૂ કરી હશે વડીલ પાસે, તો સૌપ્રથમ શું પ્રતિભાવ આવ્યા હતા? બસ મને એટલો ભરોસો હતો કે મારી દીકરી એજ્યુકેટેડ છે. 12માં એને સારા એવા ટકા લીધા હતા, પણ ઘરના કોઈક કારણોસર એ આગળ કોલેજ કરી શકી નહીં. અત્યારે કોલેજ એની ચાલુ છે ને એનું ભણતર, એનું શિક્ષણ બહુ આગળ હતું કે જ્યારે 10માં જે બોર્ડની પરીક્ષા હોય એમાંય પણ સારા ટકા આવ્યા હતા. આજે મોજૂદ છે, તમે પહેલા જ કીધું કે એવોર્ડ મળેલા છે, તો આ એવોર્ડ એમના જ મળેલા છે. તો 12માં પણ સારા ટકા આવ્યા હતા. એજ્યુકેશન હતું એમની પાસે ને સારા એવા, જેને કઈ કે વહીવટદાર શાસન હતું એ સમય, કે ગામમાં ગમે તે વ્યક્તિ થોડાક પાર્ટીના જો અમે કામ કરતા હતા કે સત્તા પક્ષની પાર્ટી હોય ને એના અમે કાર્યકર્તા બનીને કામ કરતા, તો લોકોની અપેક્ષા હોય કે કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું નિવારણ કરતા સાથે રહીને, ને લોકોની અપેક્ષા હતી કે હવે ગામની જવાબદારી જડે. પણ મને 2005 નું કે બાળક ભાઈ અમારો નાનો છે એટલે એ લક્ષીને હું નહોતો ઉભી શકતો આમાં. તો એ માટે આપણે દીકરીને પસંદ કરી ને દીકરીને ગામે સૌએ વધાવી કે આ તમારી દીકરી નહીં પણ અમારી દીકરી છે. એમ આખા ગામનો સૌનો પ્રેમ મળ્યો ને અમને આમાં સફળતા મળી. આવો સાથ સહકાર અમને 5 વર્ષ મળતો રહે. અમને ગામને એક ઉજ્જવળ ગામ બનાવવાના અમારું સપનું છે કે સારું ગામ બને. જેમ દીકરીએ વાત કરી કે સીસીટીવી કેમેરા, આ ત્રિકમ સાહેબ જોડે શુભેચ્છા મુલાકાત લીધી ને અમારી ચર્ચા પણ થઈ ગઈ કે સાહેબ કે ભલે અમારામાં આવતું હશે તો હું જોઈને સીસીટીવી, અમારી પહેલી જ પ્રાયોરિટી અમારી સીસીટીવી કેમેરા હતી. તો એના માટે પણ માંગણી પણ આપણે કરી છે ત્રિકમ સાહેબ જોડે, અમારા ધારાસભ્ય અંજાર વિસ્તારના. ઈ પોતે માસ્ટર છે, શિક્ષિત છે. જ્યારે આવી દીકરી જ્યારે સરપંચ તરીકે જશે તો એને વિશેષ આનંદ થશે. અને મને લાગે છે કે વિશેષ જે છે એ ગ્રાન્ટ એ કહી શકશે કે ના, એક દીકરી જ્યારે સરપંચ હોય તો મને એવું લાગે છે કે માસ્તરના મગજમાં જે છે આ વસ્તુ ગૌરવની માટે હશે કે મારા વિસ્તારમાં એક દીકરી પણ સરપંચ. ના, એમને હકીકતે પ્રેરણા હતી કે જ્યારે મળતા તો એમને આપને પ્રોત્સાહન એના તરફથી મળ્યું જ છે સાહેબ તરફથી, ને સારો એવો પ્રતિસાદ અગાઉ પણ જ્યારે વહીવટદાર શાસનમાં હતા ને આપણે એના કણે કામ લઈને જતા તો એ મળ્યું. એના બદલ આજ પણ મને ગામમાં સફળતા મળી. હરેશભાઈ, આપના માટે અંતિમ પ્રશ્ન. આપને આપની દીકરી જે છે આદર્શ માને છે, તમે કયા વડીલોને જોઈને જે છે એ શીખ્યા છો? ગામના આવા કોઈ વડીલોને તમે યાદ કરતા હો અત્યારે કે એમને જોઈને? અમારા તાતાના સામે બેઠા પ્રેરણારૂપ કે સૌ સાથે મળીને સમાજના પ્રમુખ ચંદુબાપા, ડાય બાપા, કિસાન સંઘના પ્રમુખ જગદીશભાઈ છે, મનસુખભાઈ છે, મારા મોટા ભાઈ અશ્વિનભાઈ છે. આવા સૌ અત્યારે તો આપણે ટૂંક સમયમાં જ અત્યારે તમે આવ્યા ને આપણે ખાલી નજીક હતા ને આપણે ભેરા થઈ ગયા. પણ અત્યારના જો આપણે જરાક એવું ધ્યાન દોર્યું હોત તો આપણે અત્યારના ઘર આપણું જગ્યા પૂરી ના થાય. અમારી અચાનક જ મુલાકાત હતી અને અમે જયારે ચોકમાં પહોંચ્યા ત્યારે મેં કીધું કે અમારા સરપંચને મુલાકાત લેવી છે, એટલે અમારી અચાનક મુલાકાત છે.
રાજેશભાઈ બચ્ચુભાઈ આયર જી ઉપસરપંચમાં આપણે બિનહરીફ જાહેર થયા અહીં વાહ અને થયા અહીં તો હર્ષભાઈના કારણે જ આપણે આગળ આવ્યા અહીં જી વોર્ડમાં આપણે પટેલ સમાજમાં જ ભર્યું હતું ને આપણે એમાં જ રહ્યા અહીં વાહ આ કાંઈ કારણ કેમેરા લગાવો કાંઈ ગટરનું કામ હશે તો આપણે રાતના કારી રાતના આપણે હર્ષભાઈ ફોન કરશે એટલે ઊભા જશું ગમે જી. ત્યાં વાહ મારું નામ જગદીશભાઈ વિશ્રામભાઈ દોડુ. હું ભારતીય કિસાન સંઘ સ્થાનિક અહીંયા પ્રમુખની જવાબદારી સંભાળું. વાહ આથી અગાઉ જોક મંડળમાં પણ સમાજની અંદર પાટીદાર સમાજમાં પ્રમુખની જી જવાબદારી મેં સંભાળી હતી. જી અત્યારે થરાવડા વોટર સપ્લાય પાણી પુરવઠા જી એની અંદર હર્ષભાઈ પ્રમુખ છે વાહ. અને હું મંત્રી તરીકે ફરજ બજાવું. નાનામાં નાના ઘર સુધી કેમ બધાને પાણી જળ પે નળ નળ પે જળ ક્યાં બાત હે આ ઈ જે યોજના સરકારની છે એમ નાનામાં નાના ઘર સુધી બધે પાણી કેવી રીતે મળે એ યોજનામાં અમે પૂરેપૂરી મહેનત કરીને આજ ક્યાંય પણ પાણીની અમારા ગામમાં અછત નથી. ક્યાં બધે બાત હે. પાણી મળે છે, જી સારું પાણી મળે એવી અમારી પ્રયત્ન. એ સિવાય ખેડૂત લક્ષી પ્રશ્ન હોય તો અમે અવાજ ઉઠાવીએ સરકારમાંથી કેમ સારી યોજના ખેડૂત સુધી પહોંચે. કોઈ જી. ડ્રીપ પદ્ધતિ હોય, ટ્રેક્ટર હોય, વાહ કોઈ બાગાયત કે પર્યાવરણ લક્ષી યોજના હોય તો ખેડૂતો બધા એનો લાભ લે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. મારું નામ ચંદુલાલભાઈ કેશવજીભાઈ ભગત ને પૂર્વ પાટીદાર સમાજનો પ્રમુખ. વાહ. આદર્શ ગામ માટે આ દીકરી અમને પહેલો વિશ્વાસ હતો વડીલોને કે આ દીકરી એકદમ શિક્ષિત છે. પછી એના પપ્પા ઉત્સાહી છે. જી પપ્પા જો ઉત્સાહી હોય ને એ દીકરી કામ કરી શકે. ક્યાં બાત હે પછી તેની સાથે જે આખી બોડી, કારણ કે એની આખી બોડી તમને કહી દઉં બધા વોર્ડ જો એની સાથે હોય ને અમારી એમની પોતાની પેનલ છે જી એટલે એ ધાર્યા કામ કરી શકશે એવો અમને વિશ્વાસ છે. ક્યાં બાત હે પછી આ વડીલોના સાથ સહકારથી તમામ વડીલોની એવી ઈચ્છા હતી કે આ વખતે આપણે 15 વર્ષથી આ એક જ શાસન ચાલે છે જી તો હવે આપણે કંઈક આ યુવા પેઢીને આપીએ. ક્યાં બાત યુવા પેઢીની શક્તિ છે ને આજે યુવા ઉપર વડીલોને વિશ્વાસ છે. વાહ યુવા જો સીધા માર્ગ ઉપર ચાલે તો યુવાજી છે ને ગામને આદર્શ બનાવી શકે એ યુવાઓની શક્તિ છે. ક્યાં બાત બહુ એટલે સરસ અમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ બેન ખરેખર શિક્ષિત છે અને એની અંદર એટલી બધી ક્ષમતા છે. પોતે શાળાની અંદર ભણી ત્યારે પણ એને એના એક જ એના અંદરના વિચારો હતા હું કંઈક થઈ શકું. ક્યાં બાત હે અને એમના પપ્પાની ઈ ટાઈપની ઈચ્છા હતી કે હું જ સરપંચ થાઉં એના કરતા મારી દીકરી આ યંગ છે અને કંઈક કરી શકે એવી છે, એના સાથમાં હું છું. વાહ વાહ તો સાથે મળીને જી એ આ સરપંચ અને ગામ સાથે પછી અમારી લાગણી કે આ ચૂંટણી જીતવામાં તમામ ગામના બધા જ્ઞાતિવાદ બિલકુલ જ્ઞાતિવાદ દૂર કરી વાહ અમે મીટિંગ સાથે મળી લીધી. એની અંદર અમે નક્કી કર્યું કે ભાઈ આ અમને મત લેવા માટે અમે કોઈ પણ વસ્તુ પૈસા કે નહીં આપીએ. વાહ 5 વર્ષ તમને કામ આપીશું. ક્યાં બાત હે વાહ ચંદુભાઈ બહુ સરસ. પછી 5 વર્ષ કામ આપીશું. ચૂંટણી થઈ ગયા પછી જ્ઞાતિવાદ દૂર કરીને બધા સાથે જમીશું. ક્યાં બાત વાહ એટલે સાથે મળીને અમે 12 થી 1500 માણસો સાથે મળીને જમ્યા છીએ. મહેશ્રી ભાઈઓ, પછી મુસ્લિમ ભાઈઓ, આહિર ભાઈઓ, વાહ તમામ ભાઈઓ સાથે મળીને એક જ આસને બેસીને જમ્યા છીએ. એનો અમને આનંદ છે. ક્યાં વાત. અને તમામ લોકોના આ બધાય જમ્યા છે ને એના આશીર્વાદ આ કૃપાબેનને મળ્યા છે. જેના અન્નવાના એના મન ભેળા હોય વાહ. અને અમારા વડીલોના આશીર્વાદ છે કે આ 5 વર્ષની અંદર આ દીકરી આ ગામને એનું કામ બતાવશે. મારું નામ ડાયાલાલ ગંગદાસ પટેલ. જી અમે આ દીકરી ભેળા બધા કામની અંદર ખંભે ખંભો મિલાવી અને ગામને સમૃદ્ધ બનાવશું એવી અમારી ભાવના છે. મારું નામ મનસુખભાઈ વેલજીભાઈ છાભૈયા. જી અમે હરેશભાઈના મિત્ર છીએ, જગદીશભાઈને અમે બધા, અને કૃપાબેનને સરપંચ બનાવવા અમે પૂરેપૂરી બધી આખી ટીમે પૂરેપૂરી મહેનત કરી અને સારામાં સારું એને રિઝલ્ટ લેવડાય. હવે અમને આશા છે કે 5 વર્ષ સુધી બધાને સાથે રાખી અને વાહ. સારામાં સારું કામ કરે. મારું નામ કૃષિ ભગત હરેશભાઈ. જી બેન સરપંચ બન્યા કેટલી ખુશી થાય છે? બહુ ખુશી થાય છે. આવું વિચાર્યું પણ હતું કે બેન સરપંચ બનશે એમ. જી બહુ ખુશી થાય છે ને ઘણો આત્મવિશ્વાસ છે કે કાંઈક આપણે કરી શકીએ, કે આપણા પગ બરાબર થઈ શકી, કે એમ બધું કરી શકાય એમ. જી હું સર્વે મતદારો તેમજ ટેકેદારો અને વડીલો અને તેમજ પેનલ પ્રણેતા મારા પપ્પાનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ 5 વર્ષ આવી જ રીતે બધા સાથ સહકાર આપી અને અમે ગામનો વિકાસ કરશું અને તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયાથી મળશે એની હું જવાબદારી આપું. ક્યાં બાત.